સાવધાન થઈ જાજો જો તમે પણ એસબી હિન્દુસ્તાનીના વિડીયો જોતા હોય તો, કેમ કે એસબી હિન્દુસ્તાનીના ચેનલના ઓનર એટલે કે ભરતસિંહ અમુક એવા શબ્દો બોલ્યા છે જેના કારણે અત્યારે આખા ગુજરાતની અંદર ખલબલી મચી ગઈ છે અને આખું ગુજરાત અત્યારે વિચારમાં પડી ગયું છે। જે મિત્રો શા માટે હું કહી રહ્યો છું, આખો વિડીયો જોશો એટલે તમે પણ ચોંકી જશો અને તમે પણ વિચારમાં પડી જશો કે શું આ સત્ય હકીકત છે। નમસ્કાર, હું સુરેશ પ્રજાપતિ ધ ગુજુ ન્યૂઝની અંદર તમારા સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જે મિત્રો વિડીયો સ્ટાર્ટ કરું એ પહેલા તમને ખાસ જણાવી દઉં કે આપણી ચેનલ ઉપર એક સિરીઝ ચાલુ છે, જેટલા પણ લોકો પોતાનું નામ ને ગામ કોમેન્ટની અંદર લખીને મોકલે તો આવનારા વિડીયો અંદર હું એમનું નામ ને ગામ લાઈવ રેકોર્ડિંગ સાથે લઉં છું। તમારું નામ ને ગામ લખી દેજો, પણ સબસ્ક્રાઇબ કરેલું હશે તો। જ્યાં મિત્રો આખરે એક શબ્દ, એક એવો પરિભાષ અને એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં તુરંત વાયરલ થયો છે। જ્યાં મિત્રો એના વિશે જાણીને ખરેખર તમે ચોંકી જવાના છો। જ્યાં મિત્રો આખરે તમે એસબી હિન્દુસ્તાનીના ભરતસિંહને ઓળખતા હશો, એના વિશે તમને ઘણી બધી માહિતી હશે અને કેટલા સમયથી એસબી હિન્દુસ્તાનીના ભરતસિંહ વિડીયોમાં આવતા નથી, પરંતુ આજના એક શોર્ટ વિડીયોની અંદર કંઈક એવું બોલી ગયા છે, એવા શબ્દો વાપર્યા છે જેને સાંભળીને ખરેખર ચોંકી જશો। જે મિત્રો અત્યારે વિડીયો સ્ટાર્ટ કરું તે પહેલા તમને જણાવી દઉં કે એસબી હિન્દુસ્તાની ટીમ અત્યારે બીએમ બજરંગ મૂવી અને એસબી હિન્દુસ્તાની ટીમ મળી અને એક મૂવીનું ડાયરેક્શન કરી રહ્યા છે। જે મિત્રો મૂવી બનાવવી કોઈ સહેલી વાત નથી, પરંતુ શોર્ટ ફિલ્મ બનાવવી સહેલી વાત છે। જે મિત્રો દરરોજ 7 વાગે એમના કોમેડી વિડીયો દરરોજ 7 વાગે આવી જતા હોય છે, પરંતુ અત્યારનું કંઈક અલગ જ છે। ભરતસિંહે એમના વિડીયોની અંદર એમ કીધું છે કે અમારા મૂવીનું શૂટિંગ ચાલુ થઈ ગયું છે, એની અંદર મેન રોલ એટલે કે મેન પાત્ર ભરતસિંહને મળેલું છે, પરંતુ એની અંદર ફોમતાલજી એટલે કે ફોમતાલજીની સોરી, પરંતુ ભરતસિંહ એવું બોલ્યા છે કે આખા ગુજરાતમાં ક્યારે પણ મૂવી ન બની હોય એવા ઇન્ડસ્ટ્રીની અંદર અત્યારે એવી મૂવી બનવાની છે। તમે પણ વિચાર કરશો કે આખરે આ મૂવીની અંદર એવું શું છે। જ્યાં મિત્રો એક બીજા વિડીયોની અંદર એમણે જણાવ્યું છે કે આ વિડીયોની અંદર જે એડિટિંગ થવાનું છે મૂવીનું, એ આખરે એવું નેક્સ્ટ લેવલ થવાનું છે, જે આખા ગુજરાતે ક્યારે વિચાર્યું ન હોય। ગુજરાતની અંદર ક્યારે પણ મૂવી આવી નહીં બની હોય એવી અમે મૂવી બનાવી રહ્યા છે। તમે વિચાર કરો કે વર્ષોથી ગુજરાતી મૂવી ઇન્ડસ્ટ્રી જ્યારે ચાલી આવી રહી છે, ઘણા સુપરસ્ટાર આવ્યા અને ગયા, ઘણા સુપરસ્ટારોની કરોડોમાં ઇન્કમ થઈ, પરંતુ આ એસબી હિન્દુસ્તાની ટીમ કઈ જેમ તેમ નથી। કેમ કે એસબી હિન્દુસ્તાની ટીમે ગુજરાતના હરેક ઘરની અંદર કોમેડી રૂપે પોતાની અલગ પ્રકારની છબી ઊભી કરી છે। એસબી હિન્દુસ્તાનના હરેક કેરેક્ટરના વિડીયો અત્યારે દરેક ગુજરાતીના ઘરની અંદર જોવા મળે છે। એમના લાખો અને હજારો ફેન્સ છે। જ્યારે એમનો મીટઅપ થાય છે ત્યારે હજારો લોકો ભીડ જામક કરાવી દેતા હોય છે। જ્યાં મિત્રો એવો એક સુપરસ્ટાર, એક હીરો પણ ન આવે એટલે પબ્લિક ન આવે એટલે પબ્લિક ફક્ત ને ફક્ત ફોમતાલજીના એક ડાયલોગ સાંભળવા માટે, વાઘુબાના દારૂની એક્શન જોવા માટે અને હરીબાની હસી જોવા માટે આવતા હોય છે। પરંતુ અત્યારે જે મૂવી ડાયરેક્શન કરી રહ્યા છે બીઈંગ બજરંગ મૂવી અને એસબી હિન્દુસ્તાની ટીમ મળીને, આ મૂવીની કંઈક અલગ જ ઝલક જોવા મળી છે। આખરે નાનામાં નાની ને મોટામાં મોટી મૂવી રિલેટેડ કે એસબી હિન્દુસ્તાની રિલેટેડ કોઈ પણ માહિતી જોતી હોય તો સૌથી પહેલા સુરેશ પ્રજાપતિ તમારા સુધી પહોંચાડે છે। તો ખાસ કરીને સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો, જેથી કરીને મળતી માહિતી તમારા સુધી સૌથી પહેલા, સૌથી ફાસ્ટ અને સાચી માહિતી તમારા સુધી પહોંચે। માર્કેટમાં ઘણા બની ગયેલા ન્યૂઝ એન્કરો, ન્યૂઝ રિપોર્ટર ને મારી જેમ યુટ્યુબ ચેનલ ચલાવે છે, પરંતુ સાચી અને સચોટ સૌથી પહેલા માહિતી હું તમારી સાથે પહોંચાડું તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો। જે મિત્રો આ એસબી હિન્દુસ્તાની જે મૂવી આવવાની છે, કેટલા લોકો સપોર્ટ કરશે, સાચા દિલથી કેટલા લોકો સપોર્ટ કરવાના છે એ પણ કોમેન્ટમાં અવશ્ય જણાવજો। બાકી મળીશું એક નવા વિડીયો સાથે, આવા તમાકા વિડીયો સાથે। ત્યાં સુધી તમારું નામ ને ગામ કોમેન્ટમાં લખી દેજો, જેથી કરીને આવનારા વિડીયોની અંદર હું તમારું નામ ને ગામ લાઈવ રેકોર્ડિંગ સાથે લઈ શકું। મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી આ ભરતસિંહનો વિડીયો જો જે બોલ્યા છે। નમસ્કાર। ફાઇનલી ભરતભાઈનું કાલથી શૂટ ચાલુ થવાનું આપણે મૂવીમાં, નવું મૂવી આવ્યું છે, તો ચાહકો બધા મિત્રો જોવાનું ભૂલતા નહીં। બહુ મહેનત કરે ભરતભાઈ અત્યારે। ભરતભાઈ મૂવીમાં તમને કયો રોલ આવેલો? મેન રોલ છે આપણો, મેન રોલ ભરતભાઈનો છે આપણા। મૂવી બહુ એવી ધમાકેદાર બનાવી છે અને ગુજરાતી જલ્દી કોઈ મૂવી બની ના હોય એવી બનાવી।